સુરતમાંથી હોટલ માલિકની ગંભીર બેદરકારીનો એક બનાવ સામે આવ્યો છે। સુરતના પાંડેસરાના જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક હોટલમાં ફરી એક વખત ભોજનમાંથી કીડો મળી આવ્યો છે અને નોંધનીય વાત એ છે કે આ હોટલમાં આ બનાવ પહેલીવારનો નથી। થોડા મહિના પહેલા પણ આવી જ એક ઘટના અહીં બની હોવા છતાં પણ હોટલ પર કોઈ મોટી કાર્યવાહી કરવામાં નથી આવી, જેને કારણે હવે અહીંની સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। મધ્યમ વર્ગના લોકો રોજિંદા ભોજન માટે આવી હોટલમાં આવતા હોવાથી આ ઘટના ચિંતાજનક બની ગઈ છે। સાથે જ ગ્રાહકો કહી રહ્યા છે કે વારંવાર આવી બેદરકારી સહન કરી શકાય તેવી નથી। એક તરફ સ્વચ્છ ભારતનો નારો જ્યારે અપનાવવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ શહેરની અંદર જ એવી હોટલો છે જ્યાં ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। આ ઘટનાને પગલે સ્થાનિકોમાં હાલ ભારે રોષ વ્યાપ્યો છે અને સાથે જ તેઓ માંગ કરી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક ધોરણે તપાસ કરી અને કડક પગલાં ભરે, જેથી આવી ઘટના ફરી ના બને।